આજરોજ દાસી જીવન પાર્ટી પ્લોટ ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમની અંદર અમારા દરેક શહેરના તથા તાલુકાના તમામ હોદ્દેદારો અને ઉમેદવારો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેલા હતા અને આજના દિવસે તમામ લોકોએ શહેરની અંદર ને તાલુકાની અંદર તમામ ઉમેદવારોએ આજના દિવસે સંકલ્પ લીધેલો હતો કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે 26 તારીખે જંગી લીડથી તમામ ઉમેદવારોનો વિજય થવાનો છે અને ગોંડલ શહેર ને ગોંડલ તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ફરી એકવાર ભગવો લહેરાવાનો છે। 20 કરતાં પણ વધારે લોકો નગરપાલિકાની અંદર બિનહરીફ થઈ ગયેલા છે। ગયા વર્ષે પણ 44માંથી 44 બેઠક ભારતીય જનતા પાર્ટીની હતી। એ જ રીતે આ વખતે પણ 44 સભ્યોનો એક ભવ્ય વિજય થવાનો છે। 5 જિલ્લા પંચાયતના સભ્યોનો પણ ભવ્ય વિજય થવાનો છે। 21 તાલુકા પંચાયતની અંદર પણ અમારા એક સભ્ય દાળિયા બેઠક ઉપરથી બિનહરીફ થઈ ગયા છે અને બીજા બાકીના સભ્ય છે એમનો પણ પૂરી મજબૂતાઈથી વિજય થવાનો છે। ફરી એકવાર ગોંડલની અંદર ગોંડલ વિસ્તાર કોંગ્રેસ અને આપ મુક્ત થવા જઈ રહ્યું છે।